આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। બેદરકારીનો ભોગ બનેલી આ માસૂમ વિદ્યાર્થી જે રડી રહી છે। ગોધરોડ વિસ્તારની આ ઘટના છે, જેમાં સ્કૂલ વેનમાંથી ઉતરેલી માસૂમ બાળકીને એક વેન ચાલકે ઘસડી ગયો છે। બાળકીને માથાના અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પણ પહોંચી છે। સારવાર અર્થે બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે। નજીકના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે। સ્થળ પર રહેલા અન્ય સ્કૂલ વેન ચાલકોની નજર પડતા દોડધામ પણ મચી ગઈ છે। તાત્કાલિક બાળકીને ઉચકીને સારવાર માટે હોસ્પિટલ લઈ આવ્યા છે। સમગ્ર ઘટના હચમચાવી નાખે તેવા તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બાળકીનો હાલ ચમત્કારિક બચાવ થયો છે, પરંતુ બાળકીના માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પણ પહોંચી છે। બેદરકારીને પગલે કાર્યવાહીની માંગ કરવા પામી છે। आप लोग बाहर ले ले, सो पानी पी लीजिए।